નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તાર થુવાવી ગામે આવેલ લેક સિટીમાં તથા જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારના કૌટુંબી ગામે આવેલ સાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી ડભોઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. શ્રી સંદીપસિંહ, પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગનાઓએ વડોદરા ગ્રામ્ય જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા, ત્યારબાદ અનડિટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ તેમજ શકમંદ ઇસમોની બાતમી હકીકત મેળવી સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. શ્રી સુશીલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યનાઓએ ઓપરેશન પરાક્રમ અંતર્ગત જિલ્લાના ગુનેગારો જેવા કે પ્રોહિબિશન, બુટલેગર્સ, માદક પદાર્થ, ડ્રગ્સનો ધંધો કરતા ગુનેગારો તેમજ વિવિધ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ, જુગારીઓ તેમજ વિદેશી દારૂની હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તેમજ અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે આધારે શ્રી આકાશ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક ડભોઈ ડિવિઝન ડભોઈનાઓએ ઓપરેશન પરાક્રમ અંતર્ગત અનડિટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જેથી ડભોઈ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજિસ્ટર નંબર 1197201460-459/2026 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 305A, 301(4)54 મુજબના કામે અજાણ્યા બે ઈસમોએ ગઈકાલે તારીખ 24 ફેબ્રુઆરી 2026ના રોજ રાત્રે અંદાજે 2 થી 3:40 દરમિયાન કેબલના કોપરના વાયરો, ટેલિફોનના વાયરો, પ્લમ્બિંગનો સામાન, મેટ્રોપોલ તથા ડાયરેક્ટર મળી કુલ આશરે 3,28,000નો સામાનનો ચોરીનો ગુનો બનેલ હોય, જે ગુનો અનડિટેક્ટ રહેવા પામેલ. જે ગુનો ડિટેક્ટ કરવા ડભોઈ પીઆઈ જેએમ ચાવડા દ્વારા પોલીસની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્સ્પેક્ટર ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા ગુનાને શોધી કાઢવા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સિસ બનાવી અને બનાવવાળી જગ્યાની આજુબાજુ આવેલા સીસીટીવી ફૂટેજ, જેમાં ફૂટેજ ચેક કરવા જરૂરી સૂચના આપેલ. જે આધારે જેએમ ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર ડભોઈ પોલીસ સ્ટેશનનાઓએ હ્યુમન સોર્સ આધારે માહિતી મળેલ કે અગાઉ ચોરીમાં પકડાયેલ મિલનભાઈ ઉર્ફે રાહુલભાઈ કંચનભાઈ રમેશભાઈ રાઠવા તથા તેનો બીજો એક ઇસમ એક સ્પ્લેન્ડર મોટરસાયકલ રજિસ્ટર નંબર GJ17CF 2015ની ઉપર શંકાસ્પદ સામાન લઈ બોડેલી તરફથી આવી રહેલ છે. જે આધારે મોજે ડભોઈ બોડેલી તરસાણા ફાટક પાસે પોલીસ સ્ટાફના માણસો સાથે વોચ ગોઠવી સદર મોટરસાયકલ રજિસ્ટર નંબર GJ17CF 2015ની બોડેલી તરફથી આવતા તેને રોકી પાડી સદરી બંને ઇસમોને પકડી પાડી તેઓની પાસેના સામાનની તપાસ કરતા ડભોઈ થુવાવી ગામે આવેલ લેક સિટીમાં થયેલ ચોરી મુજબનો સામાન હોય, જેથી સદરી બંને ઇસમોના નામ ઠામ પૂછતા તેમનો પોતાનું નામ મિલનભાઈ ઉર્ફે રાહુલ કંચનભાઈ રમેશભાઈ રાઠવા, રહેઠાણ મકાન નંબર 159, કુબેર સોસાયટી, હાલોલ ટોલ ટેક્સની બાજુમાં, હાલોલ ટાઉન અને જે તાલુકો હાલોલ, જિલ્લા પંચમહાલ. હેમંતભાઈ ઉર્ફે બટકો, ચીમનભાઈ પવાર, ઉંમર વર્ષ 24, રહેઠાણ આમ્રપાલી સોસાયટી, ઘર નંબર 34, હાલોલ ટાઉન તથા હાલોલ જિલ્લા પંચમહાલ હોવાનું જણાવેલ. તેઓને પકડી પાડી ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ પૂછપરછ કરતા તેઓએ જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારના કૌટુંબી ગામે આવેલ સાઈ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે પણ ચોરી કરી હોવાનું કબૂલાત કરેલ છે. એને આગળની તપાસ તજવીજ ચાલુ કરેલ છે. કબજે કરેલ મુદ્દા માલમાં RR કેબલના કોપરના વાયરો તથા ટેલિફોનના વાયરો બંડલ નંગ 3, જેની આશરે કિંમત ₹35,005, પ્લમ્બિંગનો સામાન, મેટ્રોપોલ તથા ડ્રાયવેટર આશરે કિંમત ₹1,18,300, મોટરસાયકલ રજિસ્ટર નંબર GJ17CF 2015 કિંમત ₹30,000, મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹15,000 મળી કુલ ₹1,98,305નો હાલ મુદ્દા માલ કબજે કર્યો છે.